છે ફરી પાછું તમારા બધાની બહુ લાંબા સમયે નવા વ્લોગની અંદર. તો ભાઈ આજે છે આપણે ખટારામાં આવી ગયા બધા ગાડીના બ્લોગ અહીંયા ફોર વ્હીલના બ્લોગ આપણે હું વિચાર્યું કે એક નવીન કરીએ એટલા માટે આપણે ખટારામાં બ્લોગ ઉતારવા આજે આવ્યા છીએ. આપણે રાજકોટથી ભર્યું છે અને છેક આપણે બેંગ્લોર જવાનું છે. પાછળ છે આપણી ગાડી પડી છે ખટારો અત્યારે છે વડોદરા પહોંચ્યા છે. આપણે રાતના 10 વાગ્યાથી જર્ની સ્ટાર્ટ કરી છે એટલે અત્યારે સમયની વાત કરું તો 4:30 થી 5 જેવું થયું છે. અત્યાર સુધીમાં આપણે વડોદરા પહોંચ્યા અહીંથી છે હમણાં ચા પાણી પી અને ફરી પાછી આપણે આપણી જે જર્ની છે સ્ટાર્ટ કરવાના છીએ. અત્યારે જો અહીંયા ગાડી પાર્ક કરીને રાખી દીધી છે અને ચા પાણી પી ફ્રેશ થઈને પછી ફરી પાછા નીકળશું. આખી રાત ગાડી આવી ગઈ અને અત્યારે છે અહીંયા ગયા અને વરસાદનું વાતાવરણ છે તો જોઈ લો છે એક જામનગરથી અહીંયા સુધી ફૂલે ફૂલ આખી રાત વરસાદ ચાલુ રહ્યો. અત્યારે ઓછો પડ્યો છે અત્યારે જો કે છાંટા તો ચાલુ જ છે પણ ટૂંકમાં ઓછો છે. બાકી આખા રસ્તે ફૂલે ફૂલ વરસાદ છે ક્યાંય કંઈ દેખાતું નથી. ધીરે ધીરે આવા પડ્યા આવ્યા બસ એવું છે. કાંઈ જ આપી ફરી પાછા નીકળીએ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો. કે આ બ્લોગ છે આપણા આખા આજથી 6-7 દિવસ સુધી રખડવાનું છે એટલે જોવાની મજા આવશે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આગળ. હા ચા પીવા ઉભા રહ્યા હતા અને ભાઈની ગાડી છે અહીંયા હલવાઈ ગઈ ગારામાં. ટાયર એમની ફરે ઘુમરા ફરે નીકળતી નથી. ભાઈએ કીધું ગાડી લઈને તમારી અને થોડુંક ખેંચી દો તો ભારી કામ થાય. તો જો આ ગાડી છે આપણી આની પાછળ નાળેથી બાંધીને અને પછી ખેંચીને બહાર કાઢવાનું છે. જોઈએ અહીંયા બધી જગ્યાએ ગારો થઈ ગયો વરસાદ કેમ ચાલુ એ બંધ જ નથી એટલે આપણે ગાડી આમાં બેસી ગઈ ટૂંકમાં ગારામાં. હવે આની પાછળ બાંધી અને આપણે બહાર કાઢવાની છે. તાળો તૂટી ગયો આખો. ભગવાનનું નામ લઈને બીજી ટ્રાય. નીકળી ગઈ ફાઇનલી નીકળી ગઈ ધીરેકથી. આ પાણી પીને મારી પાસે આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. સવાર પડી ગયું છે. આવડી ભેગા છે હિરણભાઈ રાણગા અને કલેજો મસાલો બનાવીને મારી પાસે આવ્યા નીકળી ગયા. હવે સીધો આપણે આપણો આગળનો સ્ટોપ છે સીધો સાપુતારા જઈને રહેવાનો છે. અત્યારે સવારના 5 જેવા વાગ્યા છે. સીધા ત્યાં જઈને ઊભા રહું તો હવે થોડી નિંદર કરી લે. આખી રાત જઈ ગયા છે તો બાકી આગળનું એ થોડું તમને દેખાડતા રહું જેવું અનુકૂળ આવશે એ પ્રમાણે. તો અહીંથી કન્ટિન્યુ વડોદરાથી નીકળીને આપણે છે આવી ગયા સાપુતારા. જોઈ લો મિત્રો વ્યૂ એકદમ જોરદાર વ્યૂ છે. આપણી ગાડી અને વ્યૂ જોઈ લો એક નંબર યાર. બધી બાજુ હરિયાળી છે અને એકદમ છે ઘાટ છે. અડધો ઘાટ તો એ ચડાવી દીધો હે. અહીંયા વચ્ચે એક સારું હતું હોટલ ઊભા હતા. વ્યૂ જોઈ લો એક નંબર વ્યૂ છે અહીંથી. હજી અડધો ઘાટ ચડાવ્યો અડધો હજી બાકી છે. થોડી ગાડી છે ઠંડી પડી જાય અને મોસમની થોડીક મોજ માણી લઈએ. આપણે વડોદરા ટાપોટાપ મૂકી દીધી હતી એટલે થોડી વારમાં જ છે આપણે અહીંયા પહોંચી ગયા. સાજી બધી વાર નથી લાગી. ત્યાંથી કદાચ રાતના નીકળ્યા હતા 5-6 વાગે એટલે અહીંયા જઈ 10-11 વાગે અહીંયા ટચ થઈ ગયા. ટાપોટાપ પડ્યો વાંધો ના આવ્યો અને તડકામાં છે એક નંબર વ્યૂ આવે તો. ધીરે ધીરે વરસાદ પડે ક્યારેક વરસાદ આવી જાય તો એ છે એક અલગ મજા છે. અને બાકી એ નદીઓ ક્યાંક આવી જાય ક્યાંક છે પાણીના છે ઝરણા પણ આવી જાય એટલે બહુ જોરદાર જગ્યા છે યાર. અત્યારે તો આપણે ખટારામાં છે એટલે સારી રીતના દેખાડી નહીં શકીએ પણ અહીંયા છે ક્યારેક નિરાતે ટાઈમ લઈને આવશું ત્યારે આખું છે ઘાટ તમને બતાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હજી પણ કરી લેજો. અને આગળની આજે જર્ની છે ઘણી બધી લાંબી છે તો આગળ આપથીને પણ વધારે મજા આવી એવી જગ્યાએ આપણે એક્સપ્લોર કરશું. તો અહીંયા હતું જ આગળનું છે જેમ સારું એવું આવશે એવું બતાવશું.
ઓરિજિનલ ઘાટ આપણી ગાડીની સ્પીડ આઈસર તો એ બંધ પડી ગયું ઘાટ છે એ ચડી ગયા અહીંનું વાતાવરણ જોઈ લ્યો અહીંયા બધા હિલ સ્ટેશનના રિસોર્ટ જેવન જેવી ફિલિંગ આવે અહીંયા લેક પછી આ બાજુથી આપણે આખું ઢાળ છે હજી થોડુંક આગળ આવશે ત્યાંથી પછી આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થવાનું છે અહીંની પણ એકવાર ખૂબસૂરતી જોઈ લઈએ યાર અહીંયા છે રોપવે છે અહીં બોટિંગ માટે છે પેરાગ્લાઇડિંગનું છે પણ એ ઉપર છે કદાચ આ ટાઈપનું છે કંઈક સાપુતારા અત્યારે છે ગાડી ઉપર ચડીને સીન લેવા માટે ખાલી ઉપર ચડ્યો હતો સીન આવી ગયો હવે ફરી પાછી ગાડી આપણે ચાલુ કરી ઢાર ચડાવીને અને પાછો ઢાર જ્યારે ઉતારશું ત્યારે ફરી પાછું લેવું છે ત્યાં સુધી હવે છાનો હમણાં બેસી જાય ગાડી કેમ કે આમથી વરસાદ આવે ધીરે ધીરે હવે આપણે એ ઘાટ ઉતરીને અહીંયા આપણે મહારાષ્ટ્રની બોર્ડર આવી ગઈ આ ટાઈમની છે બોર્ડર ઘાટથી થોડુંક જ આગળ આવે આ ટાઈપની કંઈક બોર્ડર અહીંયા આપણે વજન કરાવવું પડશે તે પછી બિલનું ચેકિંગ વગેરે થાય તે પછી આગળ જવાનું છે ઘાટ ઉપર ખટારો જોયો તો બંધ પડી ગયો હતો ભાઈ જીસીબી ધક્કો ભાઈ ટાટાની હાલત જો આખો એ ટાટો અંદર નાખી દીધો હવે ખટારો હતી ઘાટ ઉપર હાલવાનો હતો નહીં આગળ નીકળે તો આપણે નાનકડું પંચર પડી ગયું જરાક ટાયર બદલાવવું પડ્યું એટલું ટ્યુબ કાઢી નાખ્યું તો ટાયર ફૂટી ગયું સ્ટેપની હતી એ ચડાવી દીધી અને હવે છે ફરી પાછા અહીંયાથી રવાના થઈ ગયો આ સાઈડ તો હવે આપણે પંચરમાં જણા થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ફરી પાછી એ આપણી જર્ની સ્ટાર્ટ કરીએ અહીંયાથી આપણે એ સોલાપુર ઔરંગાબાદ હાઈવે ઉપર જતા હતા એક્સપ્રેસ વે ઉપર ત્યાંથી છે અહીંયા ગાડી બ્રેક કરી છે ઢાબો છે ત્યાં જઈને અત્યારે જમશું જમીને પછી ફરી પાછું નીકળી જા હું તો પહેલાં એ શાંતિથી જમતા હતી જમીન પછી આગળનું વિચારશું આવી રીતના કંઈક છે આપણે રાજસ્થાન ઢાબા